જંબુસર પંથક અને પટેલ સમાજનું નામ રોશન કરતા પાર્થ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું. જંબુસર શહેર અને પટેલ સમાજનું નામ રોશન કરનાર યુવાન પાર્થ શૈલેષભાઈ પટેલ CRPFની કપરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પાર્થ પટેલ જંબુસર આવી પહોંચતા જ સમાજ અગ્રણીઓ ભાઈ બહેનો દ્વારા પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટંકારી ભાગોળ સ્થિત સિકોતર માતાજીના આશીર્વાદ લઈ સન્માન યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને કાવા ભાગોળ ખાતે તેમના નિવાસ સ્થાને સંપન્ન થઈ હતી. પાર્થ પટેલને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને નગરજનો ઉમટી પડ્યા હતા. સમગ્ર સન્માન યાત્રા રૂટ પર ભારત માતા કી જયના નાદ સાથે જંબુસર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. એક સામાન્ય પરિવારમાંથી આવતા પાર્થ પટેલે પોતાની મહેનતથી CRPFમાં સ્થાન મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. કે અમારા પટેલ સમાજની એક મારો ભાઈ, જેથી કરીને હું મારા ઘરની સામે હું રહેતો હતો, હું જોતો હતો એની મહેનત, પણ મને મજાક લાગતું હતું કે પૂજા કરે, આ કરે, મૂકું આ શું કરે છે મૂકું. પણ વસ્તુ સરસ, એની મહેનત એને આજે કામ લાગી અને એની જે શક્તિ હતી એને બધું પટેલ સમાજ માટે ગૌરવની વસ્તુ છે. આજે આર્મીમાં આવ્યો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એ બધાને કહું છે, હું બધા સૌને કહું, દીકરીઓ હોય કે ગમે હોય, કે કોઈ કોશિશ કરો તો મહેનત કરશો તો ફળ મળશે. જેવા છોકરાએ કરી ને એને ફળ મળ્યું. જય હિન્દ સૌને. મારું સિલેક્શન 17/1/2025ના રોજ થયું હતું અને ટ્રેનિંગ મારી 44 વીકની હતી, મતલબ 11 વીકની ટ્રેનિંગ હતી મારી. એમાં 6 મહિનાની બેઝિક ટ્રેનિંગ, 6 મહિનાની ઓબ્સ્ટિકલ ટ્રેનિંગ. તમારું નામ? પટેલ પાર્થ શૈલેષભાઈ. ક્યાં રહો છો તમે? જંબુસર કાવા ભાગોળ.